જય માતાજી, જય દ્વારકાધીશ। તો તમારા બધાનું સ્વાગત છે મારા નામ થા મિની બ્લોગમાં। તો આપણે સવારમાં ઉઠીને નીકળી ગયા હતા કરિયાણું અટાણું કરવા। મોટા બેન કે હાલો કે આપણે ઘરમાં સામાન થોડો ઘટે છે લઈ આવી। મેં કાંઈ વાંધો નહીં, હાલો આયલા જાય, આપણે નવરાજ છીએ। પણ મેં કીધું આપણે તડકામાં અહીંયા ઊભું નથી રહેવું, હોય ને જે લેવું હોય ભલે લે। આપણે કોકની દુકાને આવીને બેસી ગયા હતા શાંતિથી, કારણ કે આપણેથી તડકો સહન થાય નહીં। આપણે એક તો રહ્યા ધોરા માણા, પછી કાંઈ વાંધો નહીં। અને ફાઇનલી અમે ઘરે આવ્યા ને તો બેન જો પોટલા બોટલા લઈને આવેલા હતા, પાપડ ને તેલ ને મઠ ને મગ ને લઈને પછી આવીને સીધો જ ઘરમાં પથારો કરીને બેસી ગયા જમવાનું બનાવવા। મેં કીધું વાહ શું વાત છે, એટલે મગનું શાક ને બાક બનાવવા બેસી ગયા હતા। કંઈ વાંધો નહીં, આ અમારા ભાઉબેન બેઠા બેઠા ચા પીતા હતા, અને આ અમારા ભાણુભાજી ઉઠીને આવ્યા હતા, અમારા રાજકુમાર હે ઘરના, એટલે આવીને ઉઠીને બ્રશ કરવા બેઠા હતા। પછી ફાઇનલી મોટા બેને જમવાનું બનાવી નાખ્યું હતું, મગનું શાક, ભાત, રોટલો, કેરી, છાશ, અથાણું। હા મજા આવી ગઈ। એટલે મને ફૂલ મોજ ચડી ગઈ ને, એટલે હું બેનને કીધું કે આજ મને ખાવાનું ભાવ્યું, એટલે એ ખુશીમાં હું તમને ઘરનો પંખો સાફ કરી દઈશ, બાકી બીજું કાંઈ કામ નહીં કરી દો, કારણ કે આપણે કામ થોડુંક જ કરવાનું, જાજુ નહીં કરવાનું। એટલે મોટા બેન કે કાંઈ વાંધો નહીં, કાંઈક તો કરીશ। પછી આ ભાણુભા જો નવરા થઈને ખાઈ પાઈને એ કડતાલ વગાડવા બેસી ગયા હતા, અને ભક્તિભાવમાં વયા ગયા હતા। એટલે મને એને જોઈને તાન ચડી ગયો, એટલે મેં વિચાર કર્યો, મેં તો હાલને હું થોડોક પરસોત્તમ મહિનો હાલે છે તો હું થોડાક ભગવાનના નામ લઈ લઉં। પછી અમે ત્યાંથી ફાઇનલી ત્યાર થઈને ઘરેથી નીકળી ગયા। એટલે મોટા બેન ઊભા હતા પેટ્રોલની લાઇનમાં, અને આ અમારા સોનીબેન કાંઈક વાયુ વિચારમાં પડ્યા હતા, શું કરવું શું ન કરવું, કાંઈક તો થાય ને, કાંઈક થઈ જાય, ચિંતા શું કરો છો, ભગવાને બનાવ્યો એટલે કાંઈક તો કરશે ને। પછી અમે ફાઇનલી ગુંદાવાડીમાં પહોંચી ગયા। એટલે આ બે જો ધોળા ધોળ જતી હતી, આ લોકોને દ્વારકા લઈ જવાની જરૂર છે, એટલે 8 દીમાં હું આ 5 દીમાં પહોંચાડી દે આપણને। પછી ફાઇનલી અમે ગુંદાવાડીમાં પહોંચી ગયા। તો આ ભાઈ મારા હાથમાં ક્રીમ ચોપડતા હતા ને, તો એ કહે કે આ ક્રીમ તમે લેશો ને તો એ કહે હે ને ધોરી કાળી ભેંસ હોય ને એ ધોરી થઈ જાય, ન હોય તો મારે આ ચોપડ્યું જોઈએ। એટલે આ લોકોની મોનોપોલી હોય, વેચવું હોય ને એટલે। પણ ના, ખરેખર આ ભાઈની બધી વસ્તુ સારી આવે છે, બધી પ્રોડક્ટ સારી આવે છે। કોઈ બીને લેવી હોય ને તો ગુંદાવાડીમાં આવી લાવજો, ખૂણા ઉપર જ છે આની દુકાન। પછી બધી વસ્તુ લઈને અમે આવી ગયા ચા પાણીને કોફી પીવા। એટલે મોટા બેન કહે કે હાલો કોફી પીને માથા ચડશે। મેં કાંઈ વાંધો નહીં। એટલે અમારા સોની બેને જો ફૂંક મારીને ચા પીતા હતા, અને મને ફાઇનલી કોફી મળી ગઈ, એટલે હું રાજીના રેડ થઈ ગઈ। પછી અમે ત્યાંથી નીકળી ગયા કહારા બજારમાં જ નીકળ્યા ને, તો મેં તો કાંઈક લેતા જાય કહાનું થાંભળું। પછી મેં કાંઈ નથી લેવું, હાલો ને ઘર ભેગી ના થઈ જાય। પછી આ લોકો કે ઘરે નથી જવાનું, હજી આપણે જવાનું છે મરચા પીઠમાં। મેં તો હાલો તો પરચા પીઠમાં વયા જાય। પછી મરચા પીઠમાં ગયા તો અહીંયા આ ભાઈ આ લોકો ભાવતાલ કરતા હતા કે મરચાનો આ ભાવ આવશે ને આ ભાવ આવશે। તો આ બે કે લઉં ન લઉં, ઓલા કાકા કન્ફ્યુઝ થઈ ગયા હતા। પછી મેં તો લઈ લ્યો ને ભાઈ, ઘર ભેગી ના થાવ। તો ઘરે આવીને જોયું તો અમારે ચંગુ મંગુ આવી ગયું હતું પૈસા લેવા મારી પાસે, મને કરી નાખી લુખી પૈસા લઈ જાય। કાંઈ વાંધો નહીં, એ ક્યાં યાદ કરશે। હાલો તો મળીએ નેક્સ્ટ મિનિટ।